આજે હું 1:30 વાગે ઉઠ્યો અને ઉઠીને હું બહાર ગયો મોઢું ધોઈને હું પછી અંદર ગયો. અંદર ગઈને હું મારું મોઢું ઉગવા લાગ્યો. પછી મને કપડાં બદલાવાનું મન થયું એટલે કપડાં બદલાવ્યા. પછી મારા ચંપલ પહેરીને હું બહાર ગયો. બહાર મારો ડેલો ખોલીને મારા ભાઈબંધો મને જોઈને બહુ રાજી થઈ ગયા. પછી હું એને રામ રામ કરતા પછી મને એ કીધું કે કંઈક કામ છે, કરવાનું છે. અમે થોડીક વાતો કર્યા. વાતો એ કરતા હતા કે આ બધા કહેતા હતા કે ઈંટું સારવાની. મેં કીધું મારો પગ દુખે છે, તો એ કીધું મારું દુખે છે, હાલો ખાલી 5-6 ઈંટું છે જ્યાં રાખવાની. પછી અમે મંદિરે ગયા જ્યાં ઈંટું રાખવાની હતી. અહીંયા જોવા કેવું છે, અહીંયા મંદિર જોઈ લઈએ. મામાદેવનું મંદિર છે અહીંયા. તો અમે બધા રવાના થઈ ગયા જોવા. 3 જણા હતા, હું તું ને રતનિયો. પછી ટાયરો મારી પછી ટાયરને રમતા. પછી અહીંયા આવી ગયા, થોડુંક જોયું, થોડોક મગજ માર્યું કે આ રીતે ઈંટું રાખવાની. પછી આ